11 મે 2025ના રોજ અમદાવાદની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડનું આયોજન થયું હતું, જે ગુજરાતી ફિલ્મ, ડ્રામા અને આલ્બમ ગીતોના ઉત્કૃષ્ટ કલાકારોને સન્માનિત કરવા માટેનો એક ભવ્ય સમારોહ હતો. આ એવોર્ડ શો નિક્સ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને તેની આ ત્રીજી આવૃત્તિ હતી. શું હતું ખાસ આ એવોર્ડ શોમાં? જાણો ખાસ વિગતો. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર. ગુજરાતના કલા જગતમાં નવી ઉર્જા ભરી દેતો એવોર્ડ શો ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ 11 મે 2025ના રોજ અમદાવાદની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો હતો. આ એવોર્ડ શોનો ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ, ડ્રામા અને આલ્બમ ગીતોમાં ઉત્કૃષ્ટ કામ કરનારા કલાકારોને બિરદાવવાનો હતો, અને તે પણ કોઈ પણ ફી કે ચાર્જ વિના. આનાથી કલાકારોનું ગૌરવ જળવાય છે અને કલા જગતને નવી ઉર્જા મળે છે. ઇવેન્ટનું આયોજન નીતિશ પંચાલ અને ભૂમિકા એન પંચાલે કર્યું હતું. આ ભવ્ય સમારોહમાં અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેમણે શું કહ્યું તે આપ સાંભળો. આજના ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ્સના કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત સન્માન્ય મહાનુભાવો અને મીડિયાના મિત્રો, ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ ગુજરાતી ફિલ્મ, ગુજરાતી નાટક અને ગુજરાતી આલ્બમ ના ક્ષેત્રમાં જેટલા પણ કલાકારો છે એમને પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. અને આજે અહીંયાથી આ કાર્યક્રમના આયોજક ખાસ કરીને નીતિશ પંચાલ અને બેન શ્રી ભૂમિકાબેન અને એમની સમસ્ત ટીમને, આ કલાકારોને પુરસ્કાર કરવાના અને સન્માનિત કરવા માટે હું ખૂબ ખૂબ સહૃદય અભિનંદન પાઠવું છું. એની સાથે સાથે કલા અને સંસ્કૃતિના વાહક તરીકે જે સર્વે કલાકારો પોતાના ક્ષેત્રમાં યોગદાન આપી અને આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એના માટે હું સમસ્ત કલાકારોને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એની સાથે સાથે આ કાર્યક્રમના જે પણ પ્રાયોજક હોય, સ્પોન્સર, સપોર્ટર અને જેને પણ આ કાર્યક્રમમાં આયોજનમાં અને ભયશ્રી જે રીતે અહીંયા લોકોને બેસવા માટેને એમ કહેવાય કે ખેંચી લાવવા માટેનું જે પ્રયત્ન એમને દ્વારા કરવામાં આવી રહ્યું, હાર્દિક પટેલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, હાર્દિકભાઈ મોદીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને આજે વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત અહીંયાથી ઘણા બધા એવોર્ડ, એમ કહેવાય કે આપણા જે કલાકારો છે પોતાનું જે હુનર છે, જે એબિલિટી છે, એને પરફોર્મન્સ કરવા માટેનો એક મંચ જ્યારે એમને મળે, નાનાથી જ્યારે મોટા થાય, આ મંચ પ્રાપ્ત કરીને અને એને પછી જે પોતાના જીવનમાં એમ કહેવાય કે જે ગોલ એમને કર્યો હોય, જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હોય અને એ હાંસલ થાય, ત્યારે એમને કેટલું આનંદ થાય એનું આપણે શબ્દોમાં આહ્વાન નહીં કરી શકીએ. અને એના પછી આ તો એક એમ કહેવાય કે નાનકડી વાત છે કે આપણે અહીંયાથી કલાકારોને પુરસ્કૃત કરીએ તો એનાથી એક એમને જે પ્રોત્સાહન મળે અને એની સાથે જે બીજા માટે જે સંદેશો જાય એ ખૂબ જ અગત્યનું છે. એટલે આજે આયોજન માટે સૌને ખૂબ ખૂબ અભિનંદનની સાથે જે ટીમે એના માટે પ્રયાસ કર્યો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. અને ખાસ કરીને હું કહીશ કે આપણા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાની સાથે આપણે સૌએ આગળ વધીએ, એને ચરિતાર્થ કરીએ અને આપણે જે આપણા એમ કહેવાય કે સાહેબે ઘણા બધા આપણને મંત્ર આપ્યા છે, એમાં ખાસ કરીને સ્વચ્છતા છે. અત્યારે અમારું જે ખાસ પ્રયાસ જે ચાલી રહ્યો છે કે આવનાર દિવસોમાં વરસાદની સિઝન છે અને આ સિઝનમાં જે ભરાતા પાણી એના માટે આ સમસ્યાના હળ માટે અમે ખંભાતી કુવા કરીને પર્કોલેટિંગ વેલ જે જળ સંચય કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છીએ એના માટે આપ સૌનો ખૂબ ખૂબ સાથ અને સહકાર જોઈએ. અને આપની સૌની તો શું વાત કરીએ, તમારી જે લોકસભા છે, આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીની વિધાન લોકસભા છે, તો અહીંયા તો કશું બાકી રહેતું નથી. અને ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ આવવાના હતા પણ અગત્યના કોઈ કારણસર નથી આવી શક્યા. એટલે જ્યારે આ બધા મહાનુભાવો હોય ત્યારે કોઈ પણ કામ બાકી રહેતું નથી. પણ જ્યારે પણ તમારે એવી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જરૂરથી અમને યાદ કરજો. અમારી આખી ટીમ તમારા સૌની સાથે છે. એની સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તેમજ ગુજરાતી સિંગર દેવ પગલી પણ આ એવોર્ડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ એવોર્ડમાં સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને આવેલ ઘણા બધા કલાકારોને પ્રોત્સાહિત કરતા અનેક બાબતો કહી. ત્યારે તેમને પ્રોત્સાહિત કરતા કલાકારોને શું કહ્યું તે આપ સાંભળો. આગળ વધીએ તો મળવાનો તો પશ્ચિમ ઉદયને મળી જવાનું. વાહ! ગુજરાતી કોઈના બાપથી પાછો પડ્યો નથી, પડવાનો નથી, પડશે નહીં. તારાનો સ્વેદ એ જ રાખવાનો. મારાથી ઘેરેલો બીજો કોઈ છે જીવનમાં. વધારે બોલી ગયો, વધારે ઓવર બોલ્યો, બેન માડી મને એવું કીધું, મેં એવું કીધું કે મને લઈને 100 કરોડ કે 150 કરોડની પિક્ચર બનાવો, 2000 કરોડ હું કમાઈ આવીશ. વાત એટલા માટે કરી કે શું અલ્લુ અર્જુન માણસ નથી? સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન એમની પિક્ચરો જો 2 કરોડ 2000 કરોડ કમાઈ શકતી હોય તો ગુજરાતીના માયલાલાની તાકાત નથી કે આપણા વાળા 2000 કરોડ કમાય. મારે કહેવાની વાત આટલી જ હતી કે અડી જાવ ને. પણ એક અહીંયા તો શું કરે, સબસિડીઓ માટે પિક્ચરો બનાવે છે. જીગાભાઈને બુક કરવા હોય એટલે કેમ કે મારો 25,000 ચાર્જ પર ડે નો કે બધા ના ના ભાઈ આપણો 5000 બજેટ જો નહીં ભેગું હું બેઠ ભેગું કર્યું છે 25 લાખનું બજેટ છે. કદી જિંદગીમાં તમારી પિક્ચરો કદી શું હોય, ગામડા બાજુ બે સિગરેટો નહીં ચલાવે. પિક્ચર બનાવી તો સારી બનાવો, ક્વોલિટી વાળું બધા કલાકારો સારું, શોષણ સિવાય બીજી કોઈ વાત પણ એક અત્યારે અર્બન માર્કેટ તો ગમે પણ અત્યારે એ લોકો અડી ગયા છે. આપણે બધા એક થઈ ગુજરાતી એક થઈને અત્યારે જે કામ કરે આપણું ગુજરાતી ફિલ્મ આગળ જઈ રહ્યો છે. અને એકવાર જબરદસ્ત બધા કલાકારો ગુજરાતમાં જબરદસ્ત તાળીઓ. થેન્ક યુ. ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ 2025 ગુજરાતના જીવંત અને વિકસતા કલા જગતનો પુરાવો છે અને કલાત્મક ઉત્કૃષ્ટતાને ઓળખવાનું અને સન્માનિત કરવાનું મહત્વ યાદ અપાવે છે. ત્યારે તે આવેલ અને જેમને ગુજરાત સ્ટાર આઇકોનિક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે શું કહ્યું તે આપ સાંભળો. પહેલો મેં એવોર્ડ એવો જોયો છે કે જ્યાં ફિલ્મોનો અને આલ્બમ્સનો અને ગુજરાતી નવા નવા યુવાનો કલાકારો બધાને આવી રીતે સન્માન કરે. આવી રીતે મજા એ વસ્તુ છે કે બહુ ઓછા એવોર્ડ એવા હોય છે કે જ્યાં મજા આવે. મને મજા આવી એટલે હું કલાક બેઠો. અને બીજું કે નિક્સ ફિલ્મ બધાને ખૂબ ખૂબ અભિનંદન. બસ આવી રીતે કરતા રહો. અને મને એટલી ખબર છે કે નિસ્વાર્થ આ લોકો કરી રહ્યા છે, કોઈનો રૂપિયો લેતા નથી. બહુ મોટી વાત કહેવાય કે આ ઊંઘ મળે છે, તાકાત મળે છે, હિંમત મળે છે. અને દરેક કલાકાર અહીંયા કોઈ નાનો મોટો કલાકાર નથી, બધા મોટા જ છે, બધા સ્ટાર જ છે. એટલે બસ આવું સન્માન દરેક કલાકાર માગતો હોય. કલાકાર તાળીઓનો ભૂખ્યો હોય છે, બસ સન્માન એને મળતું હોય એટલે એક એવોર્ડ તો પેલા ભાઈએ વાત કરી કે એવોર્ડ મોટી વસ્તુ નહીં, તમારું સન્માન વ્યવસ્થિત જળવાઈ રહે એટલે તમે ખુશ. એટલે મને ખૂબ ખુશ. દેવ પગલી મહેનત કરે છે, દોડે છે, ભાગે છે. હું ક્રિએટિવ છું, નવું આપવામાં હંમેશા માનું છું. એટલે હું એમ માનું કે બોલિવૂડ વાળાએ નોટ લીધી છે મારી. આવું મારા જેવા ગુજરાતમાં ખાલી વધારે 50 થઈ ગયા ને
તો આપણે હોલીવુડ વાળાને પણ હલાવી શકે છે. ગીતમાં પહેલી વખત આવું ગીત લાવ્યો છું કે તું નીતા બન હું અંબાણી બનવા તૈયાર છું. અને હું તો કહું છું કે અંબાણી પરિવાર કે અંબાણી જે મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી જે બન્યા દરેક ગુજરાતી બને અને દરેક દેશ વિદેશમાં આવો ડંકો વગાડે એવી દિલથી ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના. થેન્ક યુ. સંદેશો કે ફેક ન્યૂઝ પણ બહુ આવી રહ્યા છે ઘણા બધા, એમાં ધ્યાન નહીં આપવાનું અને શાંતિ જાળવવાની છે. સરકાર સરસ કાર્ય કરી રહી છે. આપણે એમાં કશું જ પબ્લિકને કોઈ રિએક્ટ કરવાનું નથી. બસ એ જે રૂલ આપે, જે ફોલો કરવાનું કે એને આપણે ફોલો કરવાનું છે. કેમ કે અત્યારે ફેક ન્યૂઝ, કયા ન્યૂઝ સાચા છે કયા ન્યૂઝ ખોટા છે કોઈ ખબર પડતી નથી. સોશિયલ મીડિયાનો જમાનો આવે છે એટલે ધ્યાન એટલું જ રાખવાનું છે કે સરકાર સરસ કાર્ય કરી રહી છે અને સેલ્યુટ છે ભાજપ સરકારને કે આ પેઢીએ આપણું બધું જોઈ લીધું. ભૂકંપ જોયો, કોરોના જોયો, મહાકુંભ જોયો, રામ રાજ્ય જોયું, હવે ભારત પાકિસ્તાનનું આપણે યુદ્ધ જોયું અને આપણે જીતી પણ ગયા. હાર પણ એ લોકો માની ગયા. અને ધન્યવાદ છે મોદી સાહેબ ને, અમિત શાહ ને, રાજનાથ ને, યોગી ને, બધાને ધન્યવાદ છે. થવા જ જોઈએ, કારણ કે દરેક કલાકારને કદર જોઈતી હોય છે અને નાનામાં નાના કલાકારને પણ જ્યાં કદર મળે ને એ એવોર્ડ ડેફિનેટલી સારામાં સારા હોય છે. અને જેમાં મોટા મોટા કલાકારને એવોર્ડ મળે એ બી સારા હોય છે, પણ ડેફિનેટલી કલાકાર નાનો મોટો નથી હોતો, પણ એને કદરનો ભૂખ્યો હોય છે. તો આ પ્રકારના એવોર્ડ થવા જોઈએ. તો એક મૂવી નથી આવી રહી કારણ કે હું ઓલમોસ્ટ 2 વર્ષના બ્રેક ઉપર હતી. આઈ વોઝ ઓન મેટર્નિટી લીવ ઉપર હતી અને મારી સરસ મજાની ઢીંગલી આવી ગઈ છે, તો થોડીક હમણાં તો એનામાં બિઝી છું. પણ ડેફિનેટલી હું એક એવા મૂવીની રાહમાં છું કે જેમાં હું કોમેડી ના કરતી હોઉં અને કંઈક અલગ પ્રકારનો રોલ હોય ને જ્યારે એ આવશે ત્યારે ડેફિનેટલી આઈ વિલ શેર વિથ યુ ઓલ. જે અત્યારે જે પ્રમાણે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલી આગળ વધી રહી છે, તો અત્યારનું જે યુથ એ ફિલ્મમાં આવી રહ્યું છે, તો તેમને શું કહેવામાં? ઓલ ધ બેસ્ટ બધાને. ખાલી તમે લોકો ગ્લેમરની ચકાચોંધ જોઈને નહીં આવતા. તમને દિલથી ઇન્ટરેસ્ટ હોય, તમને એવું હોય કે ના મારે આર્ટિસ્ટ બનવું છે તો જ આવજો, કારણ કે બધાને ફેમ નથી મળતી. ફેમ એવી વસ્તુ છે ને, નસીબની વસ્તુ છે. મને કદી ફેમ નહોતી જોઈતી. હું નાટક કરીને ખુશ હતી, પણ ખબર નહીં લકીલી મને ફેમ મળી ગઈ. ભગવાનની કૃપા છે, તમારા બધાનો પ્રેમ છે. એટલે ખાલી ફેમની ભૂખ લઈને નહીં આવતા. તમને એક્ટિંગનો શોખ હોય, તમને ખાલી નાટકમાંથી રોલ કરીને તમારો એક્ટિંગનો શોખ પૂરો થતો હોય તો ચોક્કસથી તમે લોકો આ ફિલ્મમાં આવજો, પણ ફેમની કોઈ ગેરંટી નથી. અને બીજી વસ્તુ લોકોને એ કહેવી છે કે હમણાં આપણે અહીંયા વાત થઈને ત્યારે દેવ પગલી સર પણ બોલ્યા કે ઘણા લોકો ખાલી ને ખાલી સબસિડી માટે મૂવી બનાવે છે. તો પ્લીઝ એવા મૂવી બનાવવાનું બંધ કરો, કારણ કે એવા મૂવીના લીધે જે સારા મૂવી હોય છે ને એ ઢંકાઈ જાય છે. હવે કેવું થાય કે નોર્મલ તમારા મારા જેવો માણસ હોય, મૂવી જોવા જાય ને મૂવી ન સારું હોય, જે સબસિડી માટે બનાવેલું હોય, તે બીજી વાર ગુજરાતી મૂવી જોવા નથી જતો. તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે ખાલી પૈસા બનાવવા માટે. નહીં બરાબર, હું કદાચ થોડીક કડવી લાગીશ, પણ एक्चुअली લીમડાના કડવા પત્તામાં સારામાં સારા ગુણ ભરેલા હોય છે. मेरा नाम ध्वनि रामपाल है. मैं एक एक्ट्रेस और मॉडल हूँ. मैंने मिस फैंटा जैसे टाइटल्स भी जीते हैं. मैंने काफ़ी अच्छे ब्रांड्स के साथ काम किया है, जैसे जय भवानी, पेट पूजा, फिर रजनी डाभी के सॉन्ग्स में काम किया है. प्लस हार्दिक ठाकुर डायरेक्टर के साथ में मैंने मेरा डेब्यू किया था एंड वी आर स्टिल वर्किंग टुगेदर. ही इज़ अ ग्रेट डायरेक्टर एंड ऑल्सो आई हैव बीन एक्सपोज्ड विथ अमेजॉन के लिए मैंने फोटोशूट्स किए हैं उसके गारमेंट्स के लिए. प्लस मैंने सिमी मकवाना जैसे काफ़ी वेल रेप्यूटेड मेकअप आर्टिस्ट के लिए भी मॉडलिंग की है. So yeah, that's about my journey. જે જીશામાં આવ્યા છો આ એવોર્ડમાં, અહીંયા આવીને તમને કેવું ફીલ થાય છે? बहुत ही ओवरवेलमिंग एक्सपीरियंस है. इतना वेलकमिंग एटमॉस्फेयर है यहाँ का. जैसे यहाँ पे आने के बाद में जो डिसिप्लिन है, सारे लोग इतना वेल ऑर्गेनाइज है सब कुछ, तो बहुत ही अच्छा एक्सपीरियंस रहा है मेरा. તો આપને એવોર્ડ મળ્યો છે તે માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આપનો પરિચય અને શા માટે એવોર્ડ મળ્યો છે? યસ, સો મારું નામ છે ગ્રીષ્મા વ્યાસ અને હું એક્ટ્રેસ, ડાન્સર એન્ડ મોડલ છું. અને જીસા એવોર્ડમાં આપને એવોર્ડ મળ્યો છે, તો શાને માટે એવોર્ડ મળ્યો છે તે જણાવજો અને આપનો પરિચય. ઓકે, મારું નામ નિધિ શાહ છે. હું વડોદરાની છું અને હું લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર છું. તો મને એના માટે એવોર્ડ મળ્યો છે કે બેસ્ટ વ્યુઅર ચોઇસ કેટેગરીમાં. અને કેવું ફીલ થઈ રહ્યું છે એવોર્ડ? મને બહુ જ સારું ફીલ થઈ રહેલું છે અને હું બહુ થેન્કફુલ છું ગોડને અને મારા પેરેન્ટ્સને, જેમને મને બહુ સપોર્ટ કર્યો છે. આનંદ થઈ રહ્યો છે કે નીક ફિલ્મ્સ દ્વારા જીસા એવોર્ડનું જે આયોજન કરવામાં આવ્યું છે, દરેક જેટલા ઇન્ડસ્ટ્રીના કલાકારો છે એમને એવોર્ડ્સ આપવામાં આવી રહ્યા છે. સરાહનીય કાર્ય છે અને કહેવાય ને કે આર્ટિસ્ટને એનું ઘરેણું એટલે કે એવોર્ડ જે આપવામાં આવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ હું કહું છું એમને. અભિનંદન પણ પાઠવું છું કે આટલું સરસ આયોજન કર્યું છે. અને દરેક કોઈ પણ આર્ટિસ્ટ નાનો નથી હોતો, મોટો નથી હોતો, એની કળાથી ઓળખાય છે. દરેક આર્ટિસ્ટ એમની જે કળા છે એ કળા થકી એવોર્ડ્સ જે એમને આપ્યા છે એના બદલ ખૂબ ખૂબ આભાર.
જે કહેવાય ને કે મેં 300 થી વધુ સ્ટેજ શોઝ પરફોર્મ કર્યા છે, બટ આજે જીસા એવોર્ડ્સમાં જે મને સન્માનિત કરવામાં આવ્યું અને એ મારા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ છે. મારી 21 વર્ષની ઉંમર છે, હજુ ઘણું બધું એક્સપોઝર મળ્યું નથી, પણ જે કહેવાય ને આટલી એજમાં મેં 15 વર્ષની ઉંમરે સ્ટાર્ટ કરેલું, તો ઘણા બધા એવોર્ડ્સ મને મળ્યા છે, બટ એ આવી રીતના ઓન ગ્રાઉન્ડ નથી મળ્યા. તો જે કહેવાય ને બહુ જ મોટિવેટેડ ફીલ થઈ રહ્યું છે અને એક કલાકાર તરીકે મને ખૂબ રિસ્પેક્ટ મળી રહ્યું છે, એના માટે બહુ જ જે કહેવાય ને ખુશ છું. તમારામાં જે અવાજનું ટેલેન્ટ છે, તો આપ કેવા અવાજમાં તમે બોલી શકો છો અને લોકોને મિમિક્રી આપી શકો, એના વિશે સાંપ્રદાયના દર્શકોને જણાવો. હું જે કહેવાય 30 થી વધારે અવાજો કાઢી રહ્યો છું અને બોલિવૂડના કલાકારો છે અને ઘણા બધા જે તમે એડવર્ટાઇઝમાં અવાજ સાંભળતા હશો કે यात्री कर कृपया ध्यान दे क्योंकि पान मसाला चबाना स्वास्थ्य के लिए हानिकारक है. अरे कैसा है ना रे, पान मसाला चबाना स्वास्थ्य के लिए तो हानिकारक ही है. I mean what I mean, I'm Hrithik Roshan. अच्छा है, अरे बहुत अच्छा है. माम मेरा नाम तो शिनचैन नुए रहे. તો આવી જ રીતના હું ઓબ્ઝર્વ કરું છું અને તરત જ જીવ ઉપર લાવી દઉં છું, તો ખૂબ જ પ્રેમ મળે છે અને આવી રીતના ઘણા અલગ અલગ વોઇસ છે રોજે શીખતો રહું છું. તમે કીધું બહુ નાની ઉંમર છે, હજુ કેરિયરમાં લાંબી છે, તમારી કોઈ એવી ઈચ્છા હોય આગળ જતા? મારી એવી જ ઈચ્છા છે કે હું મારી કલાથી ઓળખાવું અને જે મિમિક્રી જે ફિલ્ડ છે ને એમાં ઘણા ઓછા પર્સન્ટેજમાં લોકો ઓળખતા હોય છે આર્ટિસ્ટોને, તો બસ મમ્મી પપ્પાના આશીર્વાદ છે, દાદીના આશીર્વાદ છે, તો હું એવી ઈચ્છા છે કે હું એક પબ્લિક ફેમ જે છે એ ટાર્ગેટ કરું પોતાને અને ઘણા લોકો મને મારા મિમિક્રીની કલાથી મને ઓળખે, બસ એ જ મારી ઈચ્છા છે. મારું નામ દિલીપ કુમાર પરમાર, હું અમદાવાદનો વતની છું. મારું જન્મસ્થળ અમરેલી, કર્મસ્થળ મુંબઈ મહાનગરીમાં કામ કરું છું. લોકો લાઈક દિલીપ કુમારના નામે ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું સમયનું સંજોગને જોતા. આ વર્ષે મેં 4 મૂવીમાં કામ કર્યું, એમાં મને આજે જીસા એવોર્ડની અંદર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જીસા આ 3જા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે અને આ વર્ષના એવોર્ડમાં શિસ્તતા બહુ છે. શિસ્તતાની સાથે કોઓપરેટ પણ ઓડિયન્સે સારું કર્યું. જેટલા પણ આર્ટિસ્ટ એવોર્ડ લેવા હતા એમની પાસે પેશન્સ પણ એટલું જબરજસ્ત હતું કે ધીરજથી એવોર્ડને સ્વીકાર્યો અને બહુ સુંદર રીતે એવોર્ડ આપ્યો છે. ઈશ્વર, માલિક, ભગવાન આ બંને નીતિશ અને ભૂમિકાને આવા જ સારા એવોર્ડ ફંક્શન કરવાની શક્તિ આપે અને એમની સાથે જે સપોર્ટમાં ટીમ છે એ મજબૂત છે. જેટલા પણ સ્પોન્સરો છે એમને કહીશ કે આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો. સોરી, અને તમે મીડિયા જે અમારું આ ઇન્ટરવ્યૂ લો, આપ સર્વનો બહુ દિલથી આભાર વ્યક્ત કરું. થેન્ક યુ સો મચ. આ એવોર્ડ શોમાં અનેક પરફોર્મન્સ પણ હતી, તો આ પરફોર્મન્સને પણ આપ જુઓ. कॉफी क्या मंगाई? थैंक यू सो मच. एक बार फोन वाला થઈ જાય તું કામ કરતો મને બોલ ધ્યાન રાખો તમને રોજ રોજ મળવા તો હવે હવે તો જાણી લે બસ કામ તો બધા ના મને પપ્પા મને કરે મને જેટલો તો મને કોણ મને આતે તો કોણ આવે તો અરે મમ્મી લોકો તો મને ફોન લાવો તો સુગર મુझे વાત પતા નહીં મેં તો કઈ મારવાડે તું મને કેવું ક્યાં જાઉં મને પાસે કેવું જવાબ છે તારી પાસે કોઈ તું મને સુધી મારવા કેમ આવ્યો? थैंक यू सो मच. आपने जमना बात करी ना कि अरे बहुत मजा आ रहा है. क्या बात है, क्या बोलता है ये तो. अच्छा આપણે એક કામ કરીએ, આપણે એક જગ્યાએ ને 1-on-1 કોમ્પિટિશન કરી લઈએ. कंपटीशन? अरे बाबा मजा आएगा ना. सबको बताइए बेरोजगार नहीं हूं मैं भाई. તમને ખબર છે મારી સાથે એક નાનકડો કલાકાર બેગમાં લાવ્યો છે. શું વાત કરે છે? પબ્લિક એને ગેસ કરશે કોણ છે, બરાબર છે? हाँ भाई पब्लिक गैस करছো. हाँ તમે લોકો मैं तो अपना नाम कहीं नहीं बताता. क्या बात है मामा, मुझे शिमला मिर्च थोड़ी भी पसंद है. बल्ले बल्ले दिशा शवर पियो पियो द कावा कावा. अब आपकी मोरी मामा. अच्छा ये कार्टून की आवाज निकाल रहा है. मैं सुना दूं, आप लोग अगर बोर नहीं हो रहे तो सुनाओ, क्योंकि है ना मुझे पता है पब्लिक बहुत सारी बोर होती है बाद में. बोर नहीं हो रहे ना तो सुनाओ ना. अरे लाले यहाँ तो सभी दिल जले हैं. आतंकवादी की प्रेम कहानी नहीं होती, दिल जले. कैसा लगा आपको? अरे एकदम बढ़िया. अभी दिवस का सुनने का. सो ये मेरा ना मैं बहुत ही सिंचन गैस किसने किया था? सिंचन. अभी एक नेक्स्ट थोड़ा हार्ड है आपके लिए.
रिश्ता माय डियर फ्रेंड, रिश्ता अगर झुकने से सुधर जाता है तो झुक जाओ, और अगर बार बार आपको रिश्ते में झुकना पड़े तो रुक जाओ। ऑलराइट माय डियर फ्रेंड। ये कौन बताएगा? क्या हुआ मैं बता दूं? पहले ऑडियंस। भाई कितने लोगों ने गैस किया है? यस सर, आप आवाज लगाइए थोड़ी। गौर गोपाल दास, क्या बात है। एक बार जोरदार तालियां हो जाए आपके लिए। एक चीज बताना चाहूंगा, आज तक इन हिस्ट्री गौर गोपाल दास की मिमिक्री किसी ने नहीं की, सिर्फ ही द वन मैन आर्मी इसने की है। बहुत बढ़िया करता है ये। थैंक यू सो मच एंड आई एम वेरी प्रोफेशनल। और मैं कुछ पीता नहीं हूँ तब तक मुझे कुछ दिखाई नहीं दे रहा। आपने मॉकटेल रखी है, बॉर्नविटा रखा है क्या? क्योंकि मेरे को बॉर्नविटा पीने से ताकत मिलती है बाबा। ओए तेरे को ताकत मिले ना मिले, ये 2.5 किलो का तो सिर्फ वो मॉकटेल पी के ही उठता है। तो एक बार वो मॉकटेल का भी रिव्यू देते जाइएगा, बहुत अच्छा है। बेटा सनी, तू यहाँ क्या कर रहा है? मैंने तेरे को पीछे बिठाया था और तेरे को बसंती के सामने नाचने को बोला था। अरे क्या बात करते हो तुम? ऐसा नहीं होता। गरम गरम इसलिए આમાં બધું યાર જો આ કોનો અવાજ છે? કોઈ બતાવશે આ કોનો અવાજ છે? આખો દાડો બપડા 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 ઘર ઘર કરે છે. એક પિક્ચર આવેલું બહુ જોરદાર, હું ના બોલું, 4 ફેરાનો ચકડોળ. શું વાત છે? હા, એના ડાયરેક્ટર અહીંયા બેઠા છે નિશિત સર, પ્રમોદ સાહેબ. અને પણ આખો દાડો શું બકબકાટી કરતા કરો છો? અલા જો ને બધું બરોબર છે, પણ અહીંયા મોકો મળ્યો તો મળ્યો. હું કેવી લાગુ છું? એકદમ કોને જેવી કહું બોલો? હવે કોને? અક્ષરા કોકી કંઠી સ્વર્ગ સે ઉતરી हुई. હાથડ જોઈ જ ના તે કોઈ દાડો હાથડ. એ अरे देखने रे, आप 50 तोला कर रहे थे ना। अरे वो देख सामने असली असली बैठे रे, बोले तो ये माँ। अरे क्या बात करता है रे बाबा? तो संजू बाबा इधर। अच्छा है, अरे तो अच्छा हो, क्या कुछ नहीं है मेरे पास, है दौलत है, शोहरत है, आलू है, गाजर है, टमाटर है, मूली है। अच्छा है, अच्छा है। प्याज ले लो, डूंगरी ले लो, सब कुछ ले लो, लेकिन है ना अभी बहुत सारा टाइम ऐसे ही जा रहा है, तो मैं यहाँ से अभी थोड़ी देर में अलविदा कहूँगा। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ મનોરંજનથી ભરપૂર સમાચાર સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપસપમાં આપને જોવા મળશે તથા તમામ ગુજરાતી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.